જ્યારે એણે એનું વર્ક રિઝ્યુમ કર્યું, એણે બધું જ પ્રોપરલી ઓર્ગેનાઇઝ કરી, બહુ સરસ કેરટેકર રાખી દીધી એના બાળકની સંભાળ લેવા માટે, બધા ટુ ડુ બનાવી નાખ્યા, લિસ્ટ કે કોણ શું કરશે, બધું એવરીથિંગ. એન્ડ દેન ફર્સ્ટ ડે જ્યારે મેટર્નિટી લીવ પછી એણે જોઈન કર્યું, એ બ્રેસ્ટ પમ્પ સાથે લઈ ગઈ હતી, પણ એ એના કામમાં એટલી બધી વ્યસ્ત થઈ ગઈ કે 6 કલાક સુધી એને બ્રેસ્ટ મિલ્ક ખાલી કરવાનું જ યાદ ન આવ્યું. મીટિંગમાં જ્યારે એનું બ્લાઉઝ ભીનું થવા લાગ્યું, એમાંથી ટીપા પડવા લાગ્યા મિલ્કના, એને પેઇન થવા માંડ્યું, ત્યારે એને રિયલાઇઝ થયું કે ઓહ, હું બ્રેસ્ટ પમ્પ લાવી છું પણ હું ખાલી કરવાનું ભૂલી ગઈ. અને જ્યારે એને રૂમ આપવામાં આવ્યો એ પમ્પિંગ માટેનો, બ્રેસ્ટ પમ્પિંગ માટેનો, એક ગંધાતું ટોયલેટ હતું. એ દિવસે ઘરે પાછી આવી, એનું બાળક રડતું હતું. એ જ સમયે એનો પતિ ઘરેથી પાછો આવ્યો, લિવિંગ રૂમમાં શૂઝ ઉતારીને સોફા પર સૂઈ ગયો. એ રસોડામાં ગઈ, ડિનર ટેબલ તૈયાર કર્યું, એનો હસબન્ડ ઊભો થઈ, જમી, ડિશ ત્યાં ને ત્યાં મૂકી, પાછો સોફા પર સૂઈ ગયો, ટીવી પર મેચ જોવા લાગ્યો. ત્યારે એને એટલો બધો ગુસ્સો આવ્યો કે હું પણ કામ કરું છું, એ પણ કામ કરે છે, તો આ બધી જવાબદારી મારી જ કેમ? આ બધું મારે જ કેમ કરવાનું? એઠા વાસણ ચોકડીમાં મૂકવા જવાના, ડિશિસ કરવાની, રસોડું સાફ કરવાનું, આ બધું મારી જ જવાબદારી કેમ? એને કેમ ખબર નથી પડતી? એ સૂતો નિરાતે ટીવી જુએ છે, એ નથી બાળકને એટેન્ડ કરતો, નથી મને હેલ્પ કરતો, એને એટલી ખબર કેમ નથી પડતી કે એને મને હેલ્પ કરવી જોઈએ? ત્યારે એણે એના પતિ સાથે એક એવી દલીલ થઈ કે કેમ તને એટલી ભાન નથી પડતી? અને ત્યારે એના પતિએ કહ્યું કે તારે મને કહેવું તો જોઈએ ને, તું કે મને, મારે શું કરવાનું છે? આટલો જ પ્રસંગ બન્યો અને એના પરથી એણે એક એવું અદ્ભુત પુસ્તક લખી નાખ્યું, અને અત્યારે તો એક બહુ મોટું ઓર્ગેનાઇઝેશન ચલાવે છે. એ લેખિકાનું નામ છે ટિફની ડુફુ અને એમના પુસ્તકનું નામ છે ડ્રોપ ધ બોલ. ડ્રોપ ધ બોલ ક્યાંથી કન્સેપ્ટ આવ્યો? એક બહુ ફેમસ અમેરિકન રાઇટર છે નોરા રોબર્ટ્સ, એમને એકવાર કોઈએ પૂછ્યું હતું, વેરી પ્રોલિફિક રાઇટર, ઘણા બધા પુસ્તકો લખ્યા છે, અને ત્યારે એમને પૂછ્યું હતું કે તમે વર્ક લાઈફ બેલેન્સ કઈ રીતે મેનેજ કરો છો? અને ત્યારે એમને કીધું કે વી ઓલ આર જગલિંગ મલ્ટિપલ બોલ્સ ઇન ધ એર. આપણે બધા ઓલા જાદુગર નથી કરતા, એક ઉપર ઉછાળે ને બીજો હાથમાં હોય, તો આપણે ઘણા બધા બોલ્સ આવી રીતે હવામાં ઉછાળીએ છીએ, વારાફરતી. એમાં એક વર્કનો છે, એક ફેમિલીનો છે, એક ફ્રેન્ડ્સનો છે, એક સેલ્ફનો છે, એક સ્પિરિચ્યુઆલિટીનો છે. ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે બધા બોલ્સ એક જ મટીરિયલના નથી બનેલા. બાકીના બધા બોલ્સ કાચના બનેલા છે. એટલે જો એ બોલ પડશે તો તૂટી જશે, એમાં ક્રેક પડી જશે અને પછી રિપેર નહીં થઈ શકે. એમાંથી એક જ બોલ રબરનો બનેલો છે, જે એકવાર પડશે તો ઉછળીને પાછો આવશે, અને એ છે વર્કનો. સો યુ કેન અફોર્ડ ટુ ડ્રોપ ધેટ બોલ. અને એના પરથી એમણે આ પુસ્તકનું ટાઇટલ રાખ્યું ડ્રોપ ધ બોલ. અને એને એમાં લખ્યું છે કે યોર પાર્ટનર કાન્ટ રીડ યોર માઇન્ડ, સો ડોન્ટ અઝ્યુમ, કોમ્યુનિકેટ. એને ખબર પડવી જોઈએ પણ એને નથી પડતી, કારણ કે એનો ઉછેર એવા કુટુંબમાં થયો છે જ્યાં પપ્પાએ ક્યારેય મમ્મીને મદદ જ નથી કરી. તમને એવો વિચાર આવે છે કે એને કરવી જોઈએ કારણ કે તમારો ઉછેર એવા કુટુંબમાં થયો છે જ્યાં પપ્પા બધું કરાવતા. સો એમણે આ આખાને બે જ વાતમાં સમરાઇઝ કરી છે, ડેલિગેટ યોર વર્ક. જે નોન એસેન્શિયલ હોય એ કામ બીજાને સોંપી દો. અમારા ઘરે જે રસોઈવાળા બેન આવે છે, એમણે પોતાના ઘેર કચરા પોતા માટે બેન રાખ્યા છે. સો બધું તમે કરશો તો કેવી રીતે થશે? એન્ડ સેકન્ડ ઇઝ કોલેબરેટ વિથ હસબન્ડ એન્ડ સ્પાઉસ, ફેમિલી એન્ડ વર્ક પ્લેસ. તો કોલેબરેશન વગર કશું જ શક્ય નથી. સુપર વુમન સિન્ડ્રોમ હોય છે અને ઘણી બધી સ્ત્રીઓને હોય છે. દે આર સફરિંગ ફ્રોમ સુપર વુમન સિન્ડ્રોમ, કે બધું જ થવું જોઈએ અને બધું જ પરફેક્ટ થવું જોઈએ. સો અને જે લોકો આનાથી પીડાય છે એની બહુ જ દુઃખી થાય છે, કારણ કે યુ હેવ ટુ લેટ ગો ઓફ પરફેક્શન. બહુ સરસ મૂવી હતી જેમાં એક બહુ ફાઇન ડાયલોગ છે કે जितना भी ट्राई कर लो बनी, कुछ ना कुछ तो छूटे गए. સો પેલું કહે છે ને, ચૂઝ યોર બેટલ્સ, ચૂઝ યોર રિગ્રેટ્સ. ચૂઝ ધ રિગ્રેટ્સ યુ કેન લિવ વિથ,
મારી મમ્મીને એક જ રિગ્રેટ એવી હતી, અને એ હતી કે મારું બાળપણ ન જોઈ શકી, મારા ડેવલપમેન્ટલ માઇલસ્ટોન ન જોઈ શકી, કે હું ક્યારે ચાલતા શીખ્યો. એ તો બેંકમાં હતી, એ લોન અપ્રૂવ કરતી હતી, અને હું અહીંયા ચાલતા શીખતો હતો. એ મેનેજર સાથે માથાફોડ કરતી હતી, અને અહીંયા મારા માઇલસ્ટોન્સ વધતા હતા. એ મારું બાળપણ મિસ કરતી હતી, કે એ મારું બાળપણ ચૂકી ગઈ. એને છેક સુધી અફસોસ થયો. અને જ્યારે એને ખબર પડી કે મારી વાઈફ પ્રેગ્નન્ટ છે 2011માં, એણે VRS મૂકી દીધું કે હું તારા નથી જોઈ શકીને તારી દીકરીનો માઇલસ્ટોન જોઈશ. અને જ્યારથી વૃષ્ટિનો બર્થ થયો, મારી મમ્મી સતત એની સાથે છે. સો એને જે મારામાં મિસ કર્યું છે એ આમાં એન્જોય કરવા માંગે છે, કે વૃષ્ટિના દરેક માઇલસ્ટોન એણે એન્જોય કર્યા છે. અને અત્યારે એ સૌથી વધારે મારી દીકરી હસુબાની એટલે મારા મમ્મીની નજીક છે. સો યુ હેવ ટુ ચૂઝ યોર રિગ્રેટ્સ. અને ક્યારેક એવું થાય કે તમે હોસ્પિટલમાં હો, ઓપીડી લાંબી ચાલે, અને ઘરે ફેમિલીએ ડિનર ઝોમેટો પર મંગાવી લીધું હોય, તો એ તમારી નિષ્ફળતા નથી. તમે કોઈ પ્રસંગમાં હો, તમે વેબિનાર એટેન્ડ ન કરી શક્યા હો, કોઈ CME એટેન્ડ ન કરી શક્યા હોય, કોઈ કોન્ફરન્સમાં ન જઈ શક્યા હોય, તો એ નિષ્ફળતા નથી. તમારા બાળકે મેગી ખાઈ લીધી હોય, કે કોઈ જંક ફૂડ ખાઈ લીધું હોય, તો એ નિષ્ફળતા નથી. ઘર ઉકરડો પડ્યું હોય, એક પેલી ડેડિકેટેડ ખુરશી કે પલંગ ઉપર બધા કપડા આમ તેમ પડ્યા હોય, તો એ નિષ્ફળતા નથી. સો જ્યારે હા છે, બધાના ઘરે હોય જ ને. એક એવું આપણે ભલે નામ કાંઈ આપતા નથી, પણ એક એવી ખુરશી કે પલંગ કે શેટી હોય, કે જે પણ હોય બધું ડમ્પ કરો તેના ઉપર, અને પછી જ્યારે સમય મળે ત્યારે એને સોર્ટ આઉટ કરો. તો 20sમાં જ્યારે હોય ને, ત્યારે દરેક સ્ત્રીના મનમાં એક આદર્શ યુવતીની કલ્પના હોય, કે એક એવી સ્ત્રી જે રોજ સવારે જ્યારે ઉઠે છે ત્યારે એના વાળ લાંબા અને સિલ્કી છે, એના ચહેરા પર એની સ્કિન ગ્લો કરે છે. હા, એ પ્રેમમાં નસીબદાર છે કે એનો હસબન્ડ એના આવીને પૂછશે કે તમે ચા પીશો કે કોફી. એ બધું પરફેક્ટલી મેનેજ કરે છે. મતલબ ઘરે એને પ્રશંસા મળે છે, વર્ક પ્લેસ પર પ્રશંસા મળે છે. જ્યારે ધીરે 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 30sમાં પહોંચે છે, ત્યારે એને સમજાય છે કે સંપૂર્ણ પુરુષની જેમ સંપૂર્ણ સ્ત્રી પણ માત્ર કલ્પનામાં જ હોય છે. આ કેઓસ અને કન્ફ્યુઝન જ જીવન છે. એક કરવા જશું તો બીજું રહી જ જશે, એકને મનાવવા જશું તો બીજું રિસાઈ જશે, એકને સમય આપશું તો બીજાને અન્યાય થશે. અને એક સ્ત્રી જ્યારે એવું સમજી જાય છે કે દરેક જણને રાજી રાખવા અશક્ય છે, ત્યારે એ જાતને રાજી રાખવાનું શીખી જાય છે. સો we should redefine empowerment. Empowerment is not doing everything. It is about doing what matters. અને દરેક માટે અલગ અલગ હોઈ શકે. તમારા માટે કોઈ વેબિનાર અગત્યનો હોઈ શકે, મારા માટે દીકરીનું હોમવર્ક અગત્યનું હોઈ શકે, કોઈ બીજા માટે ગોસિપિંગ હોઈ શકે. સો ઇટ ઇઝ અબાઉટ ડુઈંગ વોટ મેટર્સ, તમારા માટે, નોટ ફોર ધ વર્લ્ડ, નોટ ફોર ધ થર્ડ પાર્ટી. અને આપણને છે ને કામની માત્રાનો થાક નથી લાગતો, કામના પ્રકારનો થાક લાગે છે. જે કામમાં મજા આવતી હોય, તમે 6 કલાક સુધી કરો તોય, જ્યાં સુધી બ્લેડર ફૂલ ના થાય તમે કામ કરવાનું બંધ નથી કરતા. અને ક્યારેક તમને એમ થાય કે મોટે ભાગે છે ને સાયકોલોજી એવું કહે છે કે કોઈ આળસુ નથી હોતું. કાં તો માણસ ડિપ્રેસ હોય છે, કાં તો એની પ્રાયોરિટી નથી હોતી, કાં તો એના આરામની જરૂર હોય છે, કાં તો એના વિચારો પજવતા હોય છે. તો છેલ્લી 10 મિનિટમાં ખાલી હું 2 વાત કહીશ કે કઈ રીતે ખબર પડે કે કોને પ્રાધાન્ય આપવું. જેમ કે આવું થાય કે તમે દીકરીને ભણાવતા હો, કે તમે કોઈ પ્રસંગમાં હો ને ઇમરજન્સી આવી, CS કોલ આવ્યો, ઓર તમે હોસ્પિટલમાં છો ને કોઈ સોશિયલ ઇમરજન્સી આવી, કોઈ ફેમિલી ઇમરજન્સી આવી, તો શું કરવું? તો આ જે બુક છે ડ્રોપ ધ બોલ, એમાં એક બહુ સરસ વાત લખેલી છે જેને ફ્યુનરલ વિઝ્યુલાઇઝેશન ટેકનિક કહેવાય છે. મતલબ એવું ઇમેજિન કરો કે તમારી પ્રાર્થના સભામાં 3 વ્યક્તિઓ તમારા વિશે બોલવાની છે, તમારા સ્તુતિગાન કરવાની છે, તમારી પ્રશંસા કરવાની છે કે તમે કેવું જીવ્યા છો. એ વખતે એ તમારી કઈ ઓળખ આપે તો તમને ગમશે? તમને કઈ રીતે ઓળખાવું ગમશે? શી વોઝ અ ગ્રેટ મધર,
She was a great entrepreneur. She was a great artist. Businesswoman. See, બધાની પ્રાયોરિટી અલગ હોઈ શકે. કોઈ એમ કહે કે મને આર્ટિસ્ટ તરીકે ઓળખાવું ગમશે, that does not mean she has failed as a mother. So that is one. And second, કે શું કરવાથી તમને સૌથી વધારે સંતોષ, આનંદ અને કોન્ફિડન્સ મળે છે. So which regret is bearable? હું એવું નક્કી કરું છું, મેં એક એક્રોનિમ બનાવ્યું છે, PET, PET. P is person. The person gets the priority over the event. કોઈ પ્રસંગમાં જવાનું હોય અને કોઈ વ્યક્તિ પીડાતી હોય તો I should attend the person first. એ મારી દીકરી પણ હોઈ શકે, પેશન્ટ પણ હોઈ શકે. અને જો બંને હોય તો કોને વધારે મારી જરૂર છે. Then comes event and last come things. So this is my hierarchy. પણ હું એવું કહીશ કે rather than being successful, it is important to feel successful. Now there is difference between being successful and feeling successful. Being successful is all about tangible things. Promotion, પૈસો, તમારી કાર, તમારી પોઝિશન, કે તમે એપી માંથી એસોસિએટ બન્યા, માંથી પ્રોફેસર છો, તમે ડીન છો, that is visible success. You are successful. Feeling successful is all about invisible things. Peace, satisfaction and pride. તમને તમારી યાત્રાનો ગર્વ છે કે નહીં? તમે જ્યાં પહોંચ્યા છો એનો સંતોષ છે કે નહીં? If that is so, if you are feeling successful, you are successful. And lastly, હું એવું કહીશ કે વર્કિંગ વુમન, if married, ની તમામ સમસ્યાનો ઉકેલ પતિ પત્નીમાં એક સરખું શ્રમ વિભાજન છે. Because without a man's support, women empowerment is not possible. આ બહુ જ કડવું સત્ય છે અને એક પુરુષના મોઢેથી નીકળે છે. અમે તો કરી જ નાખ્યું છે શ્રમ વિભાજન. જેમ કે બોલવાનું કામ મારી વાઈફ કરે છે, સાંભળવાનું કામ હું કરું છું. સલાહ આપવાનું કામ એ કરે છે, અમલ કરવાનું કામ હું કરું છું. સો ધીસ ઇઝ અ ડિવિઝન ઓફ લેબર. એટલે કોઈ એક ઉપર બર્ડન ના આવવું જોઈએ. સો એટલે આ કેવું થાય કે આપણને આમ સાદી રીતે એમ થાય કે હવે કેટલુંક એમ્પાવર થવું છે, હવે કેટલુંક થવું છે. એટલે આમાં કેવું છે કે મારે અત્યારે એક યુરોલોજિસ્ટ, એક પિતા, એક હસબન્ડ અને એક બળવાખોર લેખક તરીકે પણ વાત કરવાની છે. એટલે હું તો એવું લખતો જઉં છું કે દરેક પુરુષને બોલવાનો અધિકાર હોવો જોઈએ, પણ એ વાત પણ લખીને કહેવી પડે છે. So I don't think કે you all are empowered. Come on, I mean, જે રીતની મેં અહીંયા સોસાયટી જોઈ છે, મને નથી લાગતું કે આમાં કોઈ અશક્ત હોય. બધા સુપર સશક્ત છે. અને yes, but work-life harmony, I would say, yes. એટલે બેલેન્સ, which side it is making? Towards your side? મુકુલભાઈનો એક સરસ શેર છે ને કે બહુ ફાઇન, બેલેન્સને લગતો જ એક સરસ શેર છે. તો એવું છે કે વર્ક લાઈફ હાર્મોની ઇઝ ડિફરન્ટ ફોર એવરીબડી. તમારા માટે જે મહત્વનું હોય કદાચ મારા માટે ન હોય, અને મારા માટે જે હોય કદાચ તમને લેસ ઇમ્પોર્ટન્ટ લાગતું હોય. સો એ બહુ જ પર્સનલાઇઝ બાબત છે. બટ એટ ધ એન્ડ ઓફ ધ ડે તમે શાંતિથી સૂઈ શકો છો કે નહીં, એ બહુ મહત્વનું છે. વિથઆઉટ એની રિગ્રેટ્સ. કે તમે ભલે તમારો CS નો કોલ તમે બીજા કોઈકને આપી દીધો, અથવા તમારી દીકરીને સ્કૂલેથી લેવા માટે તમે ડ્રાઈવરને મોકલી દીધો. નથિંગ ઇઝ રાઇટ ઓર રોંગ. એવરીથિંગ વી હિયર ઇઝ એન ઓપિનિયન, એવરીથિંગ વી સી ઇઝ અ પર્સ્પેક્ટિવ. સો દેર ઇઝ નથિંગ રાઇટ ઓર નથિંગ રોંગ, નથિંગ ઇઝ એબ્સોલ્યુટ. તો તમે તમારી દીકરીને લેવા માટે ડ્રાઈવરને મોકલી દીધો, તમે એને ભણાવવાની જગ્યાએ તમે એને ટ્યુશન ટીચર રાખી દીધા, તમે તમારા વર્ક પર ફોકસ કરો છો, તમે રાત્રે શાંતિથી સૂઈ શકો છો, યુ આર ફાઇન, યુ આર મેન્ટેનિંગ યોર હાર્મની. બિકોઝ અલ્ટિમેટલી એટ ધ એન્ડ ઓફ ધ ડે તમને કેટલી નિરાતની ઊંઘ આવે છે એ જ મહત્વનું છે ને. સો એ બેલેન્સ શું કામનું
કે જ્યાં રિગ્રેટ્સ હોય, અસંતોષ હોય. સો રાધર દેન બિંગ સક્સેસફુલ, ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ ફીલ સક્સેસફુલ. અને ફિલિંગ સક્સેસફુલ ત્યારે જ આવે જ્યારે સંતોષ હોય, શાંતિ હોય. સૌથી મહત્વનું અમુક ઉંમર પછી છે ને, આપણે શરૂઆતમાં વી ચેઝ ડોપામિન ઇન 20s, પ્લેઝર શોટ્સ. આજે આફ્ટર 40 સારો દિવસ આપણે એને ગણીએ કે જે અનઇવેન્ટફુલ હોય. કશું જ ન થવું એ સૌથી સારો દિવસ છે, કે આજનો દિવસ કેવો ગયો? અનઇવેન્ટફુલ. ગ્રેટ. સો વિથ પેસેજ ઓફ ટાઈમ આપણી પ્રાયોરિટી પણ બદલાતી જાય. સો જે પીસફુલ છે એ હાર્મની ઉત્કૃષ્ટ છે.